બહુ મસાલા વાળું લાગ્યું. મજા આવી પણ મજા આવી. તારા ધુમારા નીકળી જાય બધેથી. હેલો ગાઈસ, કેમ છો? તો ફરીથી સ્વાગત છે આપણા મોજીલી ગામડું ચેનલ પર. તો જોઈ શકો છો આજે વ્લોગ આપણે સીધા ગાડીમાં બેસીને બનાવીએ છીએ અને જઈએ છીએ આપણે સીધા રાજપીપળા. અને રાજપીપળા આપણા સમાજની ટુર્નામેન્ટ થઈ રહી છે, તો એમાં આજે આપણી મેચ છે. પહેલી રાજ 11 સામે છે અને બીજી કદાચ સંખેડા સામે રમવાનું થશે. સંખેડા આપણે નજીક જ છે, તમે બધા ખ્યાલ જ હશે. તો જોઈ શકો છો બધા હું છે, આર્યન છે, પહેલું છે, આગળ ગટુભાઈ છે અને સાથે જાડુ. તો જાડુભાઈ થોડા સેટઅપમાં છે. તો વિશાલ બી આવવાનો છે, સીધો ડભોઈથી આવવાનો છે. અને નિખિલ ને બધા આપણા બીજા મિત્રો છે તે નીકળી ગયા છે પહેલાં. તો સીધા ત્યાં આપણે રાજપીપળામાં આવશે બ્લોગમાં. તો આજે મજા આવવાની છે, ફૂલ બ્લોગ જોજો. ને રાજપીપળાના આપણા મિત્ર ખાસા બધા મિત્રો છે, મારા વિદેશમાં છે, બધા મળવાના છે. તો બધાને મળીએ ત્યાં જઈને. હમણાં વિશાલ બી આવશે બ્લોગમાં. પહોંચી ગયા છે આપણે ગામડી. દવાનું કામ છે, બોલો. લાઈવ ચાલે. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે ડભોઈ વેગા ચોકડી. તો ગાડીમાં થોડી તકલીફ છે, તો એલાઇનમેન્ટ કરાવવું પડશે. તો આવી ગયા છે સીધા અહીંયા લોકેશન છે. અને વિશાલ બી આવવાનું છે, થોડું 2-3 કિલોમીટર બાકી છે. તો અહીંયા મળશે આપણાને વિશાલ. તો કામ ચાલુ થઈ ગયું છે એલાઇનમેન્ટનું. ઓ સાથે આવી ગયા છે આપણા વિશાલભાઈ. વિશાલ બી આવી ગયો છે. બાઇક મૂકી દીધી છે પાછળવાળા પેટ્રોલ પંપ પર. શું છે ભાઈ વિશાલ? હું છે ભાઈ રેડી? તો કેટલા વાગે આવી ગયો હતો? એવું છે. અને પેલા લોકો સંજોન નહીં આવે? એવું છે. કોણ કોણ આવે છે બરોડાથી? એવું છે. તો હવે ગાડીનું કામ ચાલુ છે અને સાથે અમારું આવી ગયા છે વિશાલભાઈ. અને પછી રેડી થયા પછી અમે સીધા નીકળીશું રાજપીપળા જવા માટે. તો ગાડીનું કામ પતી ગયું છે ને હવે સીધા નીકળીશું આપણે. તો ગાઈસ હમણાં મેચ ચાલુ થઈ ગઈ છે. સંખેડાની જે પહેલી મેચ છે તો ચાલુ થઈ ગઈ છે અને આપણે ગાડીમાં બેઠા બેઠા જોઈએ છે લાઈવ. અરે હાલમાં ચાચા ખરા ને કहीं કે અનવરભાઈ નહીં પેલા યુટ્યુબ પર જો દિશામાં આપી ગાઈસ આપણે પહોંચી ગયા છે ક્રિકેટ ગ્રાઉન્ડ પર, જોઈ શકો છો. ને આપણા ભાઈબંધો આપણે નિખિલ છે, ઋતિક છે, રાહુલ બધા આવી ગયા. શું છે ભાઈ, મજામાં? જોરદાર. બુમરાહ માનવ બી આવ્યા છે. તો હજુ મેચ ચાલી રહી છે સંખેડાની, જે અમને લાઈવ બતાવી તમને. 5 ઓવર મારા ખ્યાલથી પૂરી થઈ છે. ઓ આપણા ભાઈ પહોંચી ગયા છે. શું છે ભાઈ રાહુલભાઈ? એ તો આજે સવારમાં. અનિલભાઈ શું છે, મજામાં? તો અનિલભાઈ બી આવી ગયા છે. ચાલો આજે સારું રમવાનું છે અને આગળ જવાનું છે. સાચી વાત છે. ઓ જીગાભાઈ શું કહો છો? હા લખી દેવાની ને યાર, પૂછવાનું ને લખાઈ દેવાની અમારી ટીમ. આ જીવન જય લગીન ભરશું તય લગીન આવીએ કે 11 રમશે. એવું છે. હા, જે ચેમ્પિયન બને કે ના બને. સાચી વાત. પણ આજે આ વખત તમે બીજી ટીમ માંથી કઈ રમ્યા? સરકાર આપણી આપણા ભાઈની ટીમ માંથી. આપણી ટીમ કેવાય ને એ બી લખી દે ને. સરકાર સપાટા પહેલી લખાઈ છે. સરકાર સપાટા પહેલી લખાઈ એટલે લખાવ. જીગાભાઈ ની 2 ટીમ આવવાની છે માસીપુરા ટુર્નામેન્ટમાં જે થવાની છે. હજી બીજી બી એક લખાશે યાર, ફરિયાની બધા. સંખેડા મારા ભાઈઓ આવી રહ્યા સંખેડાના, જે એમની મેચ ચાલે છે અને કદાચ આપણે જીતશું પહેલી મેચ તો એમની સામે જ રમવાની છે. આપણા ભાઈઓ જ છે બધા. ઓ મારા ભાઈ ગૌરવભાઈ, લલ્લાભાઈ કેમ છે, મજામાં? ચાલો કોંગ્રેચ્યુલેશન્સ, બીજા રાઉન્ડમાં આવવાના છે તમે. જોરદાર રમી ગયા છે તમે. શું કહો છો બીજું? તો આવી ગયા છે મારા ભાઈ ધર્મેશભાઈ ધોવાભાઈ, કેમ છો? બસ બસ. મોબાઈલ બંધ હતો કાલે કોલ કર્યો તો ના, એટલે ચાર્જિંગ ઓછો હતું એટલે ચાર્જમાં મૂક્યો હતો મોબાઈલ, એના હિસાબે સોરી.
લાઈવ ચાલુ છે. લાઈવ નથી ચાલતું, આપણે બ્લોગ ઉતારીએ છે. ઓકે શું ચાલે બોલો? બસ બસ તમે કહ્યું શું છે બ્લોગો તમારા ફોલોવર્સ બહુ વધી ગયા છે. કઈ વધ્યા છે હજુ તો, હજુ ધીમે ધીમે હજુ શીખીએ છીએ થોડું ઘણું. શું છે બધું રેડી? બહુ રેડી. તો આજે આપણા હિતેશ મામા આજે લાઈવ કરે છે આર્યા, આપણા મામા હિતેશ મામા જે યુટ્યુબ પર આપણા લાઈવ ચાલે છે મેચ. ઘરે બેઠા જોઈ શકે બધા. જોરદાર આયોજન છે રાજપીલા દ્વારા. આપણા મેચ ચાલી રહી છે સંખેડાની. સંખેડાવાળાએ 95 રન માર્યા છે, સારા રન બનાવ્યા છે. જોઈએ છે શું થાય છે. અને અમે બેઠા છે અહીં સ્ટેડિયમ પર બાલ્કનીમાં અને સાથે બીજી મેચ અહીં ચાલુ રહી છે, ચાલે છે સીઝરની. અમારા ધર્મેશ કુમાર બી અમારા સાથે છે. કેમ છો ધર્મેશભાઈ? મજામાં? તો આ ક્રિકેટનું ગ્રાઉન્ડ છે, જોઈ શકો છો. અને અમે બેઠા છે અહીંયા મજામાં. તો આ મેચ પત્યા પછી આપણી મેચ છે બીજી મેચ, રાજ 11 વર્સિસ માછીપુરા 11. તો એ બી આપણી ટીમ છે માછીપુરાની રાજ 11. તો ક્રિકેટ છેલ્લે રમવું તો પડશે જ. તો જોઈએ હવે થોડા ટાઈમ પછી ટોસ કરવાના છે, તો ત્યાં જશું આપણે. જયદીપ અને ધ્રુવ આપણી ટીમમાં રમવાના છે અને સાથે છે બાલા, તે રમવાના છે રાજ 11માં. અને સાથે આવી ગયા છે મુકેશભાઈ. કઈ ગયા આર્યા મુકેશભાઈ? મુકેશભાઈ, ઓ મુકેશભાઈ કેમ છો? મુકેશભાઈ બી આવી ગયા છે, ફાસ્ટ બોલર, સ્પિનર બોલર. મેચનો આનંદ ઉઠાવવા આવ્યા છે. ગાઈસ જોઈ શકો છો મેચ પતી ગઈ છે, સંખેડા જીતી ગયા છે. કોંગ્રેચ્યુલેશન્સ સંખેડા. અને અમે જવાના છે સીધા હવે ટોસ પર. આ અમારી ટીમ છે અને બીજા પ્લેયર આબાયું છે, આર્ય કોચ. તો હવે થોડી વારમાં ટોસ થવાનો છે. રાજ 11 વર્સિસ માછીપુરા. ફ્રોમ બંને ટીમ માછીપુરાની છે. જોઈએ છે શું થાય છે. ક્રિકેટ છે, કંઈ બી કહી શકાય નહીં. ઓકે, અમારા સાથે છે બાલાભાઈ, હું છે ભાઈ રણજીતભાઈ બી આવવાના છે, ઓપનર આવવાના છે આજે એમની ટીમમાંથી. ઓ ગુરુભાઈ કેમ છો ગુરુભાઈ? ગુરુભાઈ આજના અમ્પાયર હતા, સંખેડા મેચ થઈ હતી હમણાં પહેલી સંખેડા ટીમની. આવે તો મળીએ. અને કેવું છે હમણાં, કોને અમ્પાયર ઉભું રહેવાનું છે આપણી મેચમાં? નાસ્તા પછી જે ફ્રી હોય તે કરશે. એવું એટલે નાસ્તા પછી આપણે બીજી મેચ થવાની છે હમણાં. 5-10 મિનિટ રહીને ચાલુ કરશું. ચાલો સરસ સર. કેવો અનુભવ રહ્યો આપણે અમ્પાયરિંગમાં? અનુભવ તો હવે કમ્પ્લીટ જ છે. અમે 5-7 જણ છે તે જ કરતા રહીએ છીએ અમે. બરાબર. ના જોરદાર આયોજન છે તમારું. બસ તમે બી આવું મસ્ત કરો, અમને બી મહેમાન નવાજીનો મોકો આપ્યો. ના જોરદાર છે. તમે બી આવો. કોંગ્રેચ્યુલેશન મારા જમાઈ. શું છો શાંતિ? મહેનત કરો. કરીએ કઈ નહીં. એક જ ટીમ છે, તમારે પહેલા કીધું જ છે બ્લોગમાં. એ જશે કે એ જ છે, એક જ ટીમ છે. શું છે બીજું શાંતિ? ફાઇનલ જીતો બસ. ફાઇનલ જીતો, આગળ જાઓ, એ જ આપણી ખુશી છે. ઓ ભાઈ લલ્લુભાઈ, હું ભાઈ જયેશભાઈ, શું કહો છો મારા ભાઈ? શાંતિ? ખાઈ લો નાસ્તો બાસ્તો રેડી? ના અમે થોડું રમીને પછી ના હવે ખાઈ લઈએ. હવે તમે કહો છો એટલે. પિંકલભાઈ કેમ છો? વિપુલભાઈ શું છે? મજામાં? શું છે મજામાં? રવિભાઈ શું છે? તો ચાલો હા. તો ચાલો, એ નાસ્તાની સુવિધા છે, સરસ આયોજન છે. સેવ ઉસળનો પ્રોગ્રામ છે આજે. કિશનભાઈ કેમ છો? કિશનભાઈ બી અહીંયા છે. શું છો બીજું શાંતિ? તો ચાલો તમે બી લઈ લો. તમે ટીમને બોલાવી લો પહેલા. ઋતિકભાઈ બી આવી ગયા છે. ઋતિકભાઈ સેવામાં લાગી ગયા છે. તો ચાલો આપણે બી થોડો નાસ્તો કરી લઈએ, પછી રમવાનું છે. નીરવભાઈ સાથે છે. ભૈયા લોકો બેઠા છે. અંદર હાલ દો આપણે. મૂકી દો ડાયરેક્ટ બે. તો સેવસડ આપણે જોરદાર લઈ લીધું છે. અને આપણે કઈ બેસશું આપણે? ચાલો ભગતભાઈ લઈ લો ને. ચાલો
તો સેવસરનો પ્રોગ્રામ છે આજે. નિખિલ આપણે ખાઈ છે ફાઇટર આપણો બધા રેડી થઈ ગયા છે. કેવું કમ્પ્લીટ? ગરમ થવું પડશે નહીં, થઈ જશે પહેલેથી જ ગરમ આજે તો. તરત ગરમ બનાવી દેશું એટલે બોડી ગરમ કરવાની જરૂર નહીં પડે આજે. ધુરા કેવું? આજે તો ગરમ ગરમ છે. હો ખાઈ લીધું આપણે. તો આપણે સેવસર એકદમ જોરદાર બનાવશું, ટેસ્ટી બનાવવું છે. બહુ મસાલા વાળું લાગ્યું. મજા આવી પણ મજા આવી. તારા ધુમારા નીકળી જાય બધેથી. ગરમ ગરમ થઈ ગયા ને ભાઈ. ગરમ મસાલા બહુ જ મજા આવી. સારું હતું, જોરદાર હતું. જોરદાર જોરદાર. ધર્મેશભાઈ આવી ગયા છે. ભાઈ ટોસ કરી લઈએ તમારી ટીમ. હા તો ચાલો આપણે. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. તો ચાલો તમારા ભાઈ આવી ગયા છે અને હવે ટોસ કહેવાનું કે છે. એટલે આયોજક જે કે તો માનવું જ પડે. આપણે ટોસ કરવા જઈશું. આપણે સીધા પીચ પર જવાનું છે. આપણે બધા પ્લેયર ઉભા કરવાના. બધા પ્લેયર તો દરેક પ્લેયર બંને પ્લેયર 11 છે. બંને ઉભા રહેશું પીચ પર સામે સામે ટોસ થવાનો છે. પેલી લાઈનની પાછળથી રનિંગ ધ બોસ. તો ટોસ થવાની તૈયારી છે. તો પીચ પર એક લાઈન પર ઊભા રહીશું. દર વખતે આપણે આ જ લાઈન પર ઊભા રહીએ છીએ. નિયમ બીજો કરવાનો આપણે કે એક જ ગ્રુપમાં આવે ને એક જ ગામની તો તય રમવા લેવાના, ખાલી અમ્પાયર બોલાવી લેવાના. નિયમ નતો કર્યો અમે એવું કહેવા ગયા. પછી અમારી અહીંયા હોય ને તો તમને લાઈવ બતાવી દેતા. તય રમવા લેવાના, તમારા બે અમ્પાયર આવી જાય. મુલાકાત લેવાના. मैच स्टार्ट होने वाली है. यहाँ पे माछीपुरा 11 की पूरी टीम पूरी तरीके से तैयार. यहाँ पे सभी तरीके से सब लोग तैयार. ये मिथिल भाई और हमारे सब आयोजक मित्र. उनके सामने है राज 11 जो कि वो भी माछीपुरा की टीम है, जो भी पूरी तैयारी करके आया है. दोनों टीम की तरफ से बढ़िया बैटल होगी. कौन जीतेगी कौन नहीं वो तो बात की बात है, लेकिन दोनों टीम को खेलने की बहुत ही मज़ा आएगी. और इसी बीच में टॉस का टाइम होता हुआ यहाँ पे કીપર હોય ને કીપર તો કીપર ડાયરેક્ટ બોલિંગ નાખી શકે. બરાબર, બોલિંગ નાખતો ફિલ્ડિંગ કરતો ભલે ગમે તારે કીપરને બોલિંગ નાખી હોય તો છૂટ છે. કીપર થ્રો મારશે તો જે રીતે થ્રો મારો એ રીતે છૂટ છે. આ રીતે મારે આમ રીતે મારે ગમે તે રીતે ચાલશે. બોલે છે 6 પાર્ટની સત્તા છે. એક સાઈડ બોલર અંગાતે 5, ઓફ સાઈડ પર તમારે જે રાખવા હોય તે. પેલી લીટી છે તેથી મિનિમમ રનિંગ લેવાનું છે. કોઈ બી બોલર હોય, રેગ્યુલર બોલર હોય કે થ્રો બોલર હોય, બધાએ મિનિમમ એટલું રનિંગ. બોલર અંગાત 6 ગણાશે ચાલશે? ના, બોલર અંગાતે 5. બરાબર, પેલી લીટી છે તેથી એની પાછળથી રનિંગ લઈને ફરજિયાત રાખવાનું. બરાબર. બીજું કે આપણે જે વોર્નિંગ વાળી સિસ્ટમ છે તે બોલર એક વખત બેટિંગ વાળી એક વખત વોર્નિંગ આપશે. બીજી વખત જરૂર નહીં. બીજી વખત વિકેટ ગણાશે. બીજી વખત વિકેટ અપીલ કરશે તો બોલર અપીલ કરશે તો આઉટ. બરાબર, આટલા નિયમ છે. બીજું તો બધું જે રેગ્યુલર આપણે થાંભલા અને થાંભલામાં વાગે કે પાછળ કેમેરાવાળી છત્રીમાં વાગે દોડીને રન લેવાના છે. दिलीप भाई क्या कहना चाहेंगे? क्या कहना चाहेंगे? क्या सोच के आया है कि कैसा खेलेंगे? क्या है टॉस पे डिसाइड करेंगे क्या होता है. टॉस देखते हैं किसके फेवर में चलो यहाँ पे टॉस होता हुआ कौन बोल से? मेहुल बोल के रानी बोल. રાણી બોલી દીધું યાર પહેલે. और यहाँ पे राजा माछीपुरा 11 मिथिल भाई की टीम है. उन्होंने टॉस जीता है और वो डिसीजन पेंडिंग पे रखा है. क्या मिथिल भाई क्या सोचा है आपने? बस कोई नहीं, क्रिकेट है, बहुत बढ़िया आयोजन है हमारे राष्ट्रीय क्लब. निखिल भाई जो खबर पड़ছে ને સુપર 6 का है अभी. सुपर 6 का आज लॉस है. आज शाम को लॉस है. जब आपकी मैच खत्म हो जाएगी उसके बाद पता चलेगा कौन सी टीम किसके सामने आती है. नॉर्मली बैटल होगी कि कौन सी टीम किससे बेटर है. और सुपर 6 के बारे में दूसरा मालूम कहना चाहता हूँ कि वो जो संखेड़ा, शायद हम ये पहली मैच जीत जाए तो दूसरी मैच हमारी संखेड़ा 11 के साथ खेलने वाले हम. तो कुछ कह नहीं सकते. वो भी हमारे गांव की टीम है, हमारे भाई लोग हैं सब लोग. तो वो जाए हम जाए सब एक ही है.
मिथिल भाई कहना चाहूँगा कि आप बोल रहे हैं भाई की टीम है, भाई की टीम है, लेकिन यार ये क्रिकेट है, यहाँ पे कोई भाई नहीं होता। ग्राउंड के बाहर सभी भाई बंधु होते हैं, लेकिन ग्राउंड में तो आपको अपने प्रतिस्पर्धी संभाल के प्रतिस्पर्धी के हिसाब से ही खेलना होगा, तभी आप बैटर कर पाओगे। वो तो सही है, पर प्रयास करेंगे, फुल ट्राई करेंगे जीतने के लिए और सुपर 6 में आने के लिए। हमारे जो प्लेयर है सभी लोग एक ही होगा कि हम जीत जाए और सुपर 6 में आ जाए। ठीक है, आपके हमारी तरफ से आपको बेस्ट ऑफ लक। थैंक यू धमा आप भाई। पहला मैच खेलिए। हर्ष भाई क्या कहना चाहिए आप? वर्ल्ड कप में खेलने आए हैं हम राजपीपला टूर्नामेंट में। ठीक है, चलो थैंक यू। તો ગાઈસ ટોસ જીતી ગયા છે આપણે મેહુલભાઈ। ટોસ બોલતા હતા રાણી અને આપણે રાજા પડ્યો છે। ટોસ જીતી ગયા છે, તો હવે બધા ટીમમાં ભેગા થઈને નિર્ણય કર્યો છે કે બેટિંગ કરીશું પહેલાં અને પછી બોલિંગ। તો ચાલો હવે ઓપનિંગમાં જવાનું છે, હું અને જયદીપ સાથે જવાના છે। તો હવે બ્લોગિંગ ઉતારશે અમારા બીજા કોઈ ભાઈ લોકો, આ તો કોઈ બીજા બી ભાઈ હશે। ये दोनों ओपनर हमारे चल चुके हैं माछीपुरा 11 के, जयदीप और मिथिल भाई। दोनों भाई दोनों तबाही। अभी स्ट्राइक पे है मिथिल भाई और नॉन स्ट्राइक पे है जयदीप। अभी पहली गेंद जयमीन लेके आया है, पहली ओवर। स्टार्ट हुआ, पहली ही गेंद वाइड जयमी ने डाल दी। अभी मिथिल भाई मैन ऑफ द मैच।